બાન બધા ખાવા બેસી જશે હવે ખાવા આધી પર ભાઈ કેટલો તેજ લાગ્યો આ તો મને કેટલો હતો તો મને તો ઘડી ક્યાંક ખાવા મળ્યું ખાવી નહીં હોય કોને મારે લે કેટલી મસ્ત થઈ લાગી આજ આખો બ્લોગ મેથથી બનાવેલો છે એટલે ખાસ કોમેન્ટ કરી દેજો. હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું આજના નવા વ્લોગમાં. કેમ છો બધાને જય માતાજી, જય બાબા સીતારામ. કેમ કે આજે તો મોડો બ્લોગ ચાલુ કર્યો છે ને બ્લોગ છે કે આપણે ચાલુ કર્યો છે કેમ કે અરવિંદભાઈ તો હે નહીં એટલે બ્લોગ આજે આપણે બનાવવાનો છે આખો બ્લોગ. તમારે જ બનાવવાનો એ આવે તમારે જ બનાવવાનો બાબા વિધો તરમાં કપડા હકડવા મીડા છે. આ વરસાદ અંધારો કે ને વાદળું તો ખાઈ લીલા હતી ને લેવન ફળની રે બાન બધા કાય જલા હે એ હંતાઈ જેલા છે બાજરી નરવા બેજલામાં જલા હે. હા તો બાન બધા બેજલામાં જલા છે અને વરસાદ આવે એવું થઈ ગયું છે અને બાન બધા બેજલામાં જલા છે. આવે ન તો હારું એમ કો હે આવે ન તો હારું એમ હા બેજલાને લઈને કા જો ને કે ડુંડા હંતે પલ્લી રહે એવું છે ભાઈ. તો બાની બધા બેજલામાં જલા છે ને આપણી ખીરી તો ફાઇનલી તો ભાઈ બપોર થઈ જાય ને મારે દિનેશભાઈ ને મેહુલભાઈ બધા ખાવા આવી જશે. તો કા દિનેશભાઈ એમ શાક બનાવેલ છે દૂધજન શાક બનાવેલ છે તમારી બેન તો ના તા ખબર લા કમર રગભાઈ બનાવશે હા આખો બોલો હું બનાવવાનો હોવ કેમ કે અમારી બેન જો મસ્ત શાક છે દૂધજન શાક છે રોટલા કઢી છે મરસા છે દૂધજનનું શાક છે. તો હાલો હવે ખાઈ લઈ. તો ભાઈ આગળ જનકભાઈનો ફોન આવ્યો છે કે આપને તો એડિટિંગ કરતા ને એવું બહુ ફાવે નહીં એટલે એની પાસે આવવાનું છે એક વિડીયો અપલોડ કરવાનો છે એટલે કેમ કે અરવિંદભાઈ તો છે નહીં એટલે આપણે એની પાસે જઈશું. એ છે દુકાને આવેલા મુકાન દુકાને તો ના જઈ જાય. ફાઇનલી ભાઈ આપણે પહોંચી જઈએ મુકેશની દુકાને અને જો જનકભાઈને ફોન આપી દીધો છે અને હવે એ બધું કરે છે કેમ કે આપને તો ફાવે નહીં હા. તો ફાઇનલી ભાઈ જો આપણે જે કામ હતું એ જનકભાઈ કામ કરી નાખ્યું છે. કા જનકભાઈ અહીંયા તમારી સોપડી જો આ સોપડી સોપડીમાં બધું હતું ભાઈ લખેલ હોય ને એને બધું યાદ ન રહે બધું લખેલ હોય ભાઈ ઈમેલ જેવું ફટાવાનું બધું કન્ફર્મ કર્યો વિડીયો એડિટ કર્યો એક્સપોર્ટ કર્યો અપલોડ કરી દીધો બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે એવું કરીને હું ઘરે ભાગું મારે આ છે ને ભાઈ મેં રીતનો ફોટો પાડી ચલો હું ઘરે ઘરે તો ભાઈ ફાઇનલ આપણે ઘરે પહોંચી જશે ને ઘરે આવ્યા હતા તો દાયા ગોદી ભાભી ની તો ભાઈ વાડી માલી કામ કરીને આવી જશે ખાવા બપોરા કરવા આવી જશે. કા ગોદી ભાભી નણવા જહા લણવા જેલા હતા બાજરી લણવા બેજી નણવા કાલે બાજરી લણવા જેલા હતા ને આજે બાજરી લણવા બપોર પછી બીજું કામ કરે હે હા ને બાન બધા ખાવા બેસી જશે હવે ખાવા આધી પર ભાઈ હાલો ખાવા અનિલ કેમ તાવડા બધા બાજરી લણવા આવેલા હતા બધા ભાઈ આપણે ખાવાનું બાકી છે તો હવે ખાઈ લઈ. તો હવે ફાઇનલ ભાઈ 2 વાગી જશે એટલે હવે આપણે જવાનું છે કારખાને ને રૂપા ભાભી તો કપડા ધોવા અવિનાશના કપડા ધોવા આવી જશે. 2 વાગી જાય 2 તો એ મારે બેન ને હે કે કારખાને જવાનું મન ન થતું તો કારખાને જવું કારખાને નામ કને મન થાય લે કેમ ઈ રે ગામ તડા હાલ લાગે કેમ નો હાલ લાગે ના હાલ લાગે આ તો તોય જાય એમ હા બોલ પડે એમ કે બળ પડે તો ભાઈ હવે આપણે કારખાને તો આપણે ભાઈ કારખાનેથી ઘેરે આવ્યા છીએ ને હાલે રહેતા હા કે તમારી દીદી બેન ને અવિનાશ તો હમાયેલા આવે લે તો કી બોલ જાઓ અમે તમાર પાસે આવતા થા અમારે પાસે હતા હા હું તો કારખાને તો ના આવાજ હા હાસુ હા લ્યા કાઈ નહીં તારા તા હાસુ બોલો તારા આવ કિસાબેન ઘેરે જાવ હો હારું તો જાવ. તો ભાઈ મમ્મી તો હું તો આવેલો હતો કારખાનેથી તા તો દીદી ને વિનાશ તો હમા મળ્યા. તો ભાઈ બધો ફાઇનલ આપણે ઘરે પહોંચી જશે ને તો ઘરે પગ્યા તો આ અમારે હંસા ભાભી તો ચા બનાવ્યો લે લડવા જેલા હતા કે તે પાર ડોડા ભેગા કરે જે મુકો સા બનાવીને પી લઈ હા તો હરાજુ હા લડા જો 3 ભાગ છે લડવાના બાકી અમારે ભાઈ હંસા ભાભી ને વાડ્યું હે લાટ એ છે કે લણવાની ને એવું બધું હોય બાજરી ને એવું મારે તો બાબુ બેઠા. હા બાબુ હા સારું છે વા બેટા તમને પગ દુખતો સારો થઈ જાય હા ઠેક બાબુને ભાઈ હમણાંથી પગ દુખતો કે તે હવે પગ દુખતો સારો થઈ જશે. આપણે પહોંચી જાય ઘરે હવે હાવ મારા પપ્પા આજે હવાર દિન હતા ની પપ્પા કા જેલા હતા સેવમ જેલો તો ભાઈ કા સેવામાં જેલા હતા કોટડા કોરડા જેલા હતા 14 તારીખ હતી ત્યાં સેવમ જવું પડે ને ઠેક પહેલી તારીખે બગડાણા જવાનું હોય 14 તારીખે કોટડા જવાનું હોય ઠેક
તો આજ ભાઈ બપ્પાની તો સેવામાં ગયેલા હતા ને અમારા બા અમે લણવા જા બટા બાય પાછા લણવા જ્યાં બોર વિશે તો લણવા જા તો તેજ લાગ્યો થી બહુ તેજ લાગ્યો લડાજી બેદરી હા લણાઈ ગઈ ધાન સાહેબ તો કહેતા હતા ત્રણ ભાગે લણવાના એ પણ એક ખેતર લઈનું એક લઈને. ત્રણ ખેતર બાકી છે ને એક દી મેં થોડું લણે રે ભાઈ કેટલો તેજ લાગ્યો આ તો મને ચટકો હતો તો મને તો ઘડી ક્યાંક ખાવા મળ્યું લે આ હા હું તો વિયાવાથી હારું છું ભાઈ ને કઈ લણાત નહીં કોઈ બી લેવા આવી પડે તારે મને હા વાડીએ તો બાની ભાઈ હે બેદરી લણવા ગયેલા હતા ને બેદરી લણી લઈ આવ્યા હે ઘેરે ને અમારે હે કે ભાઈ રૂપા ભાભી ની હે ને એ તો ગમી હે કે ઘરમાં જ હોય આપણે ગમી આવી એવા ઘરમાં જ હોય અમારે વિંતુ ભાભી રૂપા ભાભી ને બધા ઘરમાં જ હોય તો ઘરમાં સિવાય મજા ન આવે ભાઈ ક્યાં આયા વિંતુ ભાભી અમારે શું બનાવો રોટલા બનાવો તને રોટલા બનાવતા આવડી આવડી તો રોટલા બનાવતા આવડે તે લાવે તમારે ભાઈ હા તો અમારે તો ભાઈ વિંતુ ભાભી તો રોટલા બનાવે અમારે રૂપા ભાભી તો કંઈક બનાવે હે શું બનાવો રૂપા ભાભી ટમેટાની ચટણી ટમેટાની ચટણી બનાવે છે ચટણી શું બનાવતી ખાવી નહીં હોય કોને મારે લે કેટલી મસ્ત ની લાગે તે ટમેટાની ચટણી હા તમે અંદર ભીંડાનું શાક કર્યું ને મને ભીંડાનું શાક ને ભાવતું ને ટમેટાનું ચટણી મારે હાટ બનાવેલી એમ કહો તમારે હાથ જ બનાવો હા તો ભાઈ તો સુભા ભાભીની તો ભાઈ ટમેટાની ચટણી બનાવે એમ કે છે આપણે પહોંચી જઈએ છીએ ગોદી ભાભીના ઘરે અને ગોદી ભાભી તો આમ કંઈક બનાવે છે હવે શું બનાવો ગોદી ભાભી બટાટા બાફા મૂક્યા હા બકા લેવાનો ટેમ નતો કે હા તે બટાટા બાફા મૂક્યા હા તમે બાજરી લણતા કાઢી તમારે તેમને સાચી વાત ડુંડા ઢાંકીને વી વાદળા છે ને થી ઠીક હવે તો હુકાવા દેવા હા 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 તો ભાઈ ગોદી ભાભી ભાઈ બહુ કામ હોય હું ને ગાવું ને ગોદી ભાભી લાડ કે કામ બહુ હોય યાર કામ ભલે બે હોય પણ કામ બધું કરવું પડે એમાં હું ના કામ કરું કામ વધી જાય કેટલું પાવાનું હોય નીણ લેવા જવાનું હોય વાંદા કરવાના હોય તો કેટલું કામ બનાવવાનું હોય હા એવું બધું કામ હોય એટલે ગોદી ભાભી કામ વધારે કે ભાઈ એટલે નૈવરાત ન હોય ગમે એવા કામ જ કરતા હોય હું તો કેવાનો કારખાનેથી વ્યવ હતો ને મારે બેન જો કારખાનેથી હાયલા આવે હે તો કારખાને લઈને આપણે લાવસી લાડ બધો ભાગ હા કારખાને મેહુલભાઈ પાસે પૈસા લઈ લીધા હતા હા ને તો લાડ બધો ભાગ લઈ લીધો પછી વાગડે અંદર ખાઈશું હા હા તારે તો ખાવાનું નતું ને મારે ખાવાની હવે તો તારા હજુ ન લાવી હા અમે થોડોક જ લાવી લાડ ભાઈ તો લાવી નહીં હા પણ રૂપા ને દેવાનું તો એ તો ખાવાની ભાગ મેં આગળ ભાગ ખાઈ લીધો તો તમે ખાઓ અને આગળ જ ભાગ ખાધો ઈ તો આપણે પેલા આવવાનું હોય કે ઈ પેલા ખાઈ લે ભાગ પછી તમે આવવા જો હે તમે આવજો તમે ભાગમાં આવવા જોઈએ હવે તમે ભાગમાં ને આવજો આપણે આ મારે આપણે નહીં મારે એકલીને ખાવાનું ના મારે ખાવાની મેં ન ખાધો કદી બાકી છે હજી. બાકી છે હા મેં અવિનાશ જ ખાધો હતો ચેક તો આ ખા જાય અવિનાશ તો બપોર રમાડી છે અવિનાશ 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 અમાર તો જયપાલભાઈ તો બેઠા બેઠા બોલાવ જો કા જયપાલભાઈ શું શું હું આગળ બેદા ભાઈ વેદ બેદા હા હે દુકાને કેની દુકાને બાઈતા કેતા બાસ્કો મારી જો કેની કોણ અવિનાશ અવિનાશ બેદા કરે ને હવે રવા મીડો જો બેદો તો બેદો ને હો ગાય મારી જતા મજા તો તો બાસ્કો મારી દેજો પાછો ઘરે મારી મેલો કોણ બોલાવ જોવા હવે બેન નાસ્તો લેવા હે તો આપણે નાસ્તો કરી લઈએ કા બેન ઓકે કહેવાય મને ઈ તો અડધું તો ખાઈ જ ગઈ હતે અડધું રહેવા દીધું અડધું ને અવિનાશ તો ખાવાનું નહીં જો હા હવે ને તો ખાઈએ બબલું એમ તો કેટલું તીખા બબલા આવે મજા આવે ખાવાની તાર હા? લાગેલું હોય કે કારખાને જેલા હોય તી તે તારમાં ખાવા પડે બબલા તો પછી એવું હોય? મજા તો આવે ને હવે મેહુલ આવો ભાઈ હારું નાસ્તો. મૂકી દીધું એ હજી આવ્યા ને કારખાને હા પાછા ફજ્જા પૈસા મેહુલ પાછા ભાઈ આપ્યા ને મેહુલ ભાઈ તો હવે હે કે આપણે નાસ્તો કરી લઈએ તો હવે તારે જમવા બેસી જશે અને જો દૂધ છે ને સેવ ટમેટાનું શાક છે મરસા છે કાસમ બાબુ હા ખાવા બે જશે કા બેન મસ્ત મસ્ત જમવાનું હે તો હવે જમી લઈ ફાઇનલી જમીન આવી જશે હવે ને આજ આખો બ્લોગ મેથથી બનાવેલો છે એટલે ખાસ કોમેન્ટ કરી દેજો કે બ્લોગ કેવો લાગ્યો એમ હા આ આખો બ્લોગ માં રઘુભાઈ બનાવ્યો તો ઈ તમને કેવો લાગે ઈ ખાસ કોમેન્ટમાં જણાવી દેજો આ તો આપણે બનાવ્યો નહીં આ આખો રઘુભાઈ બનાવ્યો આ તો ખાસ કરીને કોમેન્ટ કરી દેજો અને વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી બાય બાય